મધ્યપ્રદેશના રતલામમાં ભારે પવન સાથે વરસાદ થતા 2 લોકોના નીપજ્યા મોત. પતરું વાગતા એક યુવકનું મોત તો બીજા યુવકને શેડ પડતા નીપજ્યું મોત. વરસાદે ધબધબાટી બોલાવતા નેશનલ હાઈવે પરના બોર્ડ પડતા ખોરવાયો તો અનેક જગ્યાએ બેનરો પડી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદના કારણે પશુઓના તબેલા પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા ચિંતામાં મુકાયા. અનેક રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. મધ્યપ્રદેશના શાહપુરના બુરહાનપુરમાં વાદળછાયા વાદળો બાદ વરસ્યો ધોધમાર વરસાદ. સતત અડધા કલાકના વરસાદમાં અનેક રસ્તાઓ થયા પાણી. આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. મધ્યપ્રદેશના ખંડાવામાં ઓમકારેશ્વરમાં ભારે પવન સાથે શરૂ થયો વરસાદ. તેજ પવનના કારણે અનેક મહાકાય વૃક્ષ થયા ધરાશાયી. એક બાજુ વૃક્ષ પડ્યા અને બીજી બાજુ રસ્તાઓ પાણીમાં તરબોળ થતા વાહન ચાલકો અને રાહદારીઓ હાલાકીમાં મુકાયા. ઝારખંડના જામતાડામાં દેખાય વાવાઝોડાની અસર. ભારે પવન સાથે વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદના કારણે તાપમાનમાં થયો ઘટાડો. આકરી ગરમી વચ્ચે લોકોએ લીધો રાહતનો શ્વાસ. ચક્રવાત રેમલે રવિવાર રાત્રે બંગાળના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યું. વાવાઝોડાના કારણે બંગાળ અને બાંગ્લાદેશમાં અસર વર્તાઈ. અનેક સ્થળો પર તેજ પવન સાથે અનરાધાર વરસાદ. આલામમાં પણ ચક્રવાતના કારણે એલર્ટ. વાવાઝોડું રેમલ બન્યું તીવ્ર. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં સાગર દ્વીપના ખેપુપાડામાં રેમલનું લેન્ડફોલ. 135 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમલ તીવ્ર બન્યું. વાવાઝોડાના લેન્ડફોલ પહેલાના તીવ્ર પવન ફૂંકાતા દરિયામાં ઉછળ્યા મોજા. પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાથી હવાઈ સેવા પર અસર. કોલકાતા એરપોર્ટ 21 કલાક માટે બંધ. 394 ફ્લાઇટ્સ કેન્સલ. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત રેમલની ટ્રેન સેવા પર અસર. કોલકાતામાં તમામ ટ્રેન સ્થગિત કરાઈ. ટ્રેન સેવા પ્રભાવિત થતા સિયાહદલ રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો અટવાયા. પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાને લઈને વહીવટીતંત્ર એક્શનમાં. ચેતવણીને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને અન્ય ટીમો તૈનાત કરાઈ. વાવાઝોડાની સૌથી વધુ અસર પૂર્વ મેદનીપુર, 24 પરગણા, સુંદરવન, મેંગ્રોવમાં થવાની સંભાવના. દક્ષિણ 24 પરગનામાં એનડીઆરએફની ટીમે ખડેપગે તૈનાત. 24 ગ્રામ પંચાયતમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા. ગોસાબામાં અનેક ફ્લેટ અને શાળા રેસ્ક્યુ કેન્દ્રો બનાવવામાં આવ્યા. પશ્ચિમ બંગાળના પૂર્વ મેદનીપુરમાં વહીવટીતંત્ર અને પોલીસ એક્શનમાં. જિલ્લાવાસીઓને પોલીસે આપ્યું ચક્રવાતનું એલર્ટ. બંગાળની ખાડી નજીક ન જવા અપાયા નિર્દેશ. પશ્ચિમ બંગાળના કોલકાતામાં વરસાદી માહોલ. ભારે પવન સાથે વરસાદ થતા અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી. રસ્તાઓ બ્લોક થતા વહીવટીતંત્રએ વૃક્ષો હટાવવા જહેમત ઉઠાવી. તમિલનાડુના દક્ષિણ જિલ્લામાં વરસાદી માહોલ. તમિલનાડુના પૂર્વ દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડાની અસર. હવામાન વિભાગે મન્નારના અખાત પર ભારે પવન ફૂંકાવાની આપી ચેતવણી. મોનાલિસા લેકવ્યુમાં ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ. બંધ ઘરમાંથી લોખંડનું લોકર માથા પર ઊંચકીને લઈ ગયા ચોર. સિક્યુરિટી ગાર્ડ પાછળ દોડતા ચોર ટોળકીએ કર્યો પથ્થરમારો. એક ચોર માથા પર લોકર લઈને ભાગ્યો અને બીજા તેને રક્ષણ આપતા નજરે ચડ્યા. ચડ્ડી બન્યા અંધારી ગેંગના આતંકથી ઘાયલીના લોકોમાં ડરનો માહોલ. પોલીસે સીસીટીવી સામે આવતા ચડ્ડી બન્યા અંધારી ગેંગને પકડવા કવાયત તેજ કરી. અમદાવાદના વસ્ત્રાપુરમાં એક હોટલમાં બજરંગ દળના કાર્યકરોએ વિધર્મી યુવક અને હિન્દુ યુવતીને ઝડપ્યા. યુવકે બનાવડાવ્યો હતો યુવતી મુસ્લિમ હોવાનો ખોટો આધાર કાર્ડ. પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટ અગ્નિકાંડ બાદ પરિજનોને સોંપાઈ રહ્યા છે મૃતદેહ. રાજકોટના રામનાથપરા સ્મશાનની સામે આવ્યા કરુણ દ્રશ્યો. અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા 2 લોકોને અહીં કરાઈ છે અંતિમ વિધિ. રાજકોટ અગ્નિકાંડના વધુ એક મૃતકનો મૃતદેહ પરિજનોને સોંપાયો. ઉપલેટાના સ્મિતવાળાનું અગ્નિકાંડમાં થયું હતું મોત. મૃતદેહ ઉપલેટા લઈ જઈ શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી રાજકોટમાં કરાયો અંતિમ સંસ્કાર. રાજકોટ આગકાંડના મૃતકોનો મૃતદેહ પરિવારને સોંપાયો. ગેમ ઝોનમાં નોકરી કરતા સુનિલભાઈ સિદ્ધપુરાના મૃતદેહને પરિવારજનોને સોંપાયો. 15 દિવસ પહેલા નોકરીમાં જોડાયા હતા સુનિલભાઈ. અન્ય લોકોને બચાવવા જતા મોતને ભેટ્યા હતા સુનિલભાઈ.
રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા મૃતકોના ડીએનએ પ્રમાણે પરિજનોને સોંપાઈ રહ્યા છે મૃતદેહ. ગોંડલના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા ખેરડાના ડીએનએ મેચ થતા પરિજનને સોંપાયો હતો મૃતદેહ. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા લોકો. રાજકોટ ગેમ ઝોન આગકાંડમાં 6 સરકારી અધિકારી સસ્પેન્ડ કરાયા. 2 પીઆઈ, 2 આસિસ્ટન્ટ એન્જિનિયર અને 2 ડેપ્યુટી એન્જિનિયર સસ્પેન્ડ કરાયા. પાર્ક ચાલુ રાખવા બુકિંગ લાયસન્સ માટે પીઆઈ આપ્યો હતો પોઝિટિવ અભિપ્રાય. રાજકોટ આગકાંડમાં તપાસનો ધમધમાટ. આરોપી યુવરાજસિંહ સોલંકી અને નીતિન જૈનને કોર્ટમાં રજૂ કરાશે. ગઈકાલે 6 આરોપી સામે થઈ હતી ફરિયાદ. રાજકોટ આગકાંડ કેસમાં વધુ એકની ધરપકડ. આરોપી રાહુલ રાઠોડની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. આરોપી રાહુલ રાઠોડ આજે વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો. 6 લોકો સામે નોંધાઈ છે ફરિયાદ. આગકાંડમાં અત્યાર સુધીમાં 3 આરોપીઓ ઝડપાયા. રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ. વેલ્ડિંગના સ્પાર્કને કારણે આગ લાગતા નજરે પડી. આગ લાગતા જ ગેમ ઝોનમાં લાગી હતી આગ. સ્પાર્કને કારણે આગ લાગ્યાનું સામે આવ્યું. રાજકોટમાં 32ને ભરખી જનારી હોનારતના સીસીટીવી ફૂટેજ ખોલ્યા. રાજ વેલ્ડિંગના તણખાથી લાગી હતી આગ. જોતજોતામાં 32ને ભરખી ગઈ હતી આગ. આગકાંડ અંગે હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર થશે સુનાવણી. મનપા પાસે કોર્ટે માંગ્યા છે ખુલાસા. ગઈકાલે કોર્ટે બનાવને માનવસર્જિત દુર્ઘટના ગણાવી હતી. રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણીમાં અરજદારની કોર્ટમાં રજૂઆત. રાજકોટ ગેમ ઝોનમાં કોઈ મંજૂરી નહોતી લેવાઈ. નિયમોના પાલનમાં વિભાગો નિષ્ફળ. 15 મહિનાથી રાજકોટ ગેમ ઝોન અનધિકૃત જગ્યા પર હોવાની અરજદારે કરી રજૂઆત. રાજકોટના આગકાંડમાં એસઆઈટીની ટીમે શરૂ કર્યો તપાસનો ધમધમાટ. ચીફ ફાયર ઓફિસરે સોંપ્યો ફાયરનો રિપોર્ટ. આઈપીએસ સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં એસઆઈટી કરી રહી છે તપાસ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન બની ગયું ડેથ ઝોન. કાટમાળમાંથી મળી રહ્યા છે માનવ અવશેષ. અગ્નિકાંડના આરોપીઓની ઓફિસમાંથી મળ્યા બિયરના ટીમ. રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનાને લઈને કોંગ્રેસ નેતાઓના ધામા. શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણી સહિતના નેતાઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. કોંગ્રેસના નેતાઓએ તંત્રની નબળી કામગીરી અંગે ગંભીર આરોપ લગાવ્યા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 32 લોકો હોમાયો. ટીઆરપી ગેમ ઝોન સંપૂર્ણપણે બળીને ખાખ થયો. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી જોતરાયું હતું રેસ્ક્યુ ઓપરેશનમાં. આગમાં હોમાયેલા લોકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું. મૃતકોના ડીએનએ સેમ્પલ ગાંધીનગર મોકલાયા. સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહો સ્વજનોને સોંપાશે. આગના બનાવ સમયે 70 લોકોએ લીધી હતી ગેમ ઝોનની ટિકિટ. સ્ટાફ સહિત અંદાજે 100 લોકો ગેમ ઝોનમાં હતા હાજર. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેમ ઝોનનું ડીવીઆર કર્યું કબજે. ગેમ ઝોનના સીસીટીવી આગકાંડના ખોલ્યા રાજ. સીસીટીવીમાં વેલ્ડિંગ દરમિયાન તણખો નીચે પડ્યો હતો. 1 મિનિટમાં આગે આખા ગેમ ઝોનને ઝપેટમાં લીધો. ગેમ ઝોન સંચાલકોની ગંભીર બેદરકારી આવી સામે. ગેમ ઝોનની ફાયર એનઓસી લેવામાં નહોતી આવી. ગેમ ઝોનમાં માત્ર એક જ એન્ટ્રી ગેટ હતો. તપાસ ટીમ એસઆઈટી અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું નિવેદન. કહ્યું પીડિતોને ન્યાય મળે તે માટે નિષ્પક્ષ તપાસ થશે. રાજકોટમાં આગની ખાખમાંથી મળી આવી રહ્યા છે માનવ અવશેષ. આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે. કોઈનું કડું તો કોઈની ઘડિયાળ મળી. કોઈના વાલ સોયાના મળ્યા અવશેષ. રાજકોટમાં આગકાંડમાં આશા કાથડની જિંદગી પણ હોમાઈ. ગેમ ઝોનમાં કામ કરતી 20 વર્ષીય આશાનું મોત થતાં પરિવાર પર આપ ફાટ્યું. સંવાદદાતા પણ પરિવારની વેદના સાંભળી ભાવુક થયા. રાજકોટના અગ્નિકાંડમાં અમેરિકાથી આવેલા એક એનઆરઆઈ યુગલ અને સાડીએ જીવ ગુમાવ્યો. અમેરિકાથી લગ્ન કરવા માટે પરિવાર રાજકોટ આવ્યો હતો. 4 દિવસ પહેલા જ લગ્ન થયેલા યુગલ જીવ ગુમાવતા પરિવારમાં શોક ફેલાયો. રાજકોટ અગ્નિકાંડમાં સંગણવાના વિરેન્દ્રસિંહનો માળો વિખેરાયો. વિરેન્દ્રસિંહના પત્ની, પુત્ર અને સાઢુના બાળકો આ ગેમ ઝોનમાં ગયા હતા. વિરેન્દ્રસિંહના શાળા ભત્રીજા દીકરો અને સાઢુના દીકરા ગુમ. જ્યારે પરિવારના 2 સભ્યો હોસ્પિટલમાં દાખલ. ગેમ ઝોનમાં નોકરી કરતા યુવક કલ્પેશ બગડાએ અગ્નિકાંડમાં જીવ ગુમાવ્યો. મૃતક યુવકના કાકા સાથે ન્યૂઝ 18 ગુજરાતે કરી વાતચીત. કાકા મનસુખ બગડાએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. રાજકોટના અગ્નિકાંડમાં અનેક પરિવારોએ તેમના સ્વજનો ખોયા છે તો કેટલાક પરિવારજનોએ તેમના સ્વજનોની સારવાર ચાલી રહી હોવાથી હોસ્પિટલની બહાર કરી રહ્યા છે પ્રાર્થના.
રાજકોટમાં ગેમિંગ ઝોન દુર્ઘટનામાં પ્રદીપભાઈ ચૌહાણના પરિવારનો માળો વિખેરાયો. પરિવારના 8 સભ્યો ગેમ ઝોનમાં ગયા હતા, જેમાંથી 3 લોકોનો બચાવ થયો. પરિવારજનોએ આક્રંદ સાથે આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી. મિત્રો સાથે ગેમ ઝોનમાં ગયેલા પૃથ્વીરાજસિંહે જણાવી ભયાનક સ્થિતિ, કહ્યું ગેમ ઝોનમાં પ્રવેશ કર્યાના 10 મિનિટમાં ધુવાણાના ગોટે ગોટા દેખાયા. મેં મિત્રને ચપ્પલ પહેરવા જવાની ના પાડી, પણ તેમણે વાત ન માની. મેં નીચે ઠેકડો મારીને મારો જીવ બચાવ્યો. રાજકોટ આટકાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું નિવેદન, કહ્યું સમગ્ર ઘટનામાં કોણ જવાબદાર છે તે અંગે તપાસ કરવામાં આવશે. પીડિત પરિવારને ન્યાય મળે તે માટે અમે નિષ્પક્ષ રીતે તપાસ કરીશું. સુરતના તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષ થયા બાદ પણ પરિવારજનોને નથી મળ્યો ન્યાય. તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના થયા હતા મોત. ભોગ બનનાર પરિવારે કરી માંગ, કહ્યું અમને તો ન્યાય નથી મળ્યો. રાજકોટમાં પરિવારને ન્યાય મળે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના મામલે મોરબી પુલ દુર્ઘટનાના પીડિત પિતાએ વ્યક્ત કરી વ્યથા. નરેન્દ્રભાઈ પરમારે કહ્યું, પુલ દુર્ઘટનામાં મેં મારી દીકરી ગુમાવી, પણ તંત્ર આરોપીને સજા કરવાને બદલે બચાવે છે. ગુજરાતમાં વરસાદ અને હીટવેવની આગાહી. દક્ષિણ ગુજરાતમાં 3 જિલ્લામાં નવસારી, ડાંગ, વલસાડ ઉપરાંત દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી. તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને વડોદરા, કચ્છમાં હીટવેવની આગાહી. ગુજરાતમાં 2 દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ. હવામાન વિભાગે ગરમીને લઈને કરી આગાહી. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. આજે કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી જાહેર કરાઈ. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં હીટવેવની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે. સુરતમાં હીટસ્ટ્રોક બન્યો કાલ. છેલ્લા 3 દિવસમાં 25 થી વધુ લોકોના શંકાસ્પદ મોત. હીટસ્ટ્રોકથી મોતનો આંકડો વધતા તંત્ર ચિંતિત બન્યું. પંચમહાલના ગોધરામાં યંગર્સ ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિ ધૂમ ધકતા તાપમાં રાહદારીઓ એસટી બસના મુસાફરો અને કંડક્ટરને કેરીનો બાફલો પીવડાવે છે. યુવાનો ઔષધિનું કામ કરતા બાફલાના વિતરણમાં અનેક યુવાનો જોડાયા. ખેડાના લીંબાસી પોલીસની સરાહનીય કામગીરી. 42 ડિગ્રી ગરમી વચ્ચે હાઈવે પર કર્યું છાશનું વિતરણ. ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ સાથે પોલીસની નવી પહેલ. આગ ઉગતી ગરમી વચ્ચે ફરજ પર રહેતા ટ્રાફિક પોલીસ માટે ઉચ્ચ અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી. ટ્રાફિક કર્મીઓ માટે ORS, લીંબુ પાણી સહિતની સુવિધાઓ કરાઈ. ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટ બાંધવામાં આવી. સિગ્નલની મિનિટોમાં ઘટાડો કરાયો. આકરી ગરમીની રક્તદાન પર થઈ અસર. જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના બ્લડ બેંકમાં દાતાઓની સંખ્યામાં ઘટાડો. ગત મહિનાની સરખામણી આ વર્ષે મે મહિનામાં અંદાજિત 60% જેટલું જ રક્ત બ્લડ બેંકમાં આવ્યું. એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વૃક્ષો હટાવવાની કામગીરી કરી. રેમલ વાવાઝોડાને પગલે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભારે વરસાદ સાથે તોફાની પવન ફૂંકાયો. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા, જેના કારણે રસ્તાઓ બ્લોક થયા. અનેક સ્થળોએ વીજ પ્રવાહ ખોરવાઈ જતા અંધારપટ છવાયો હતો. પોલીસ, એનડીઆરએફ સહિતની ટીમો બચાવ કાર્યમાં જોડાઈ. પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે રાજભવનના રેપિડ એક્શન ફોર્સ સાથે ચક્રવાત રેમલથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી અને પરિસ્થિતિની સમીક્ષા કરી. વાવાઝોડાને પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા જનજીવન પ્રભાવિત થયું. મધ્યપ્રદેશના બુરહાનપુરમાં ચોરોએ હદ વટાવી. હનુમાન મંદિરમાં ઘૂસી લોખંડના સળિયાથી દાનપેટીનું તાળું તોડી કરી ચોરી. દાનપેટીમાં રાખેલી રોકડ લઈ ચોર ફરાર. ઘટના સીસીટીવીમાં થઈ કેદ. મધ્યપ્રદેશના ખંડાવામાં નર્મદા જળ યોજનાની પાઇપલાઇનમાં લીકેજ. લાખો લીટર પાણીનો થઈ રહ્યો છે વેડફાટ. 7 દિવસમાં ચોથી વાર પાણીની પાઇપલાઇનમાં થયું લીકેજ. રાજસ્થાનના શાહપુરમાં ખાતેડી મહોલ્લામાં કચરાના ઢગ અને કાદવ વચ્ચે ફસાઈ ગાય. પ્રશાસનને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ કર્મચારી ન પહોંચ્યા. બાદમાં રહીશો દ્વારા ભારે જહેમત બાદ ગાયને. અમદાવાદના માર્ગો પર દોડતી બીઆરટીએસ બસના ડ્રાઈવરની બેદરકારીનો વીડિયો સામે આવ્યો. ચાલુ બસે મોબાઈલ જોતા દેખાયા ડ્રાઈવર.